જીવને અભિમાન આવે એટલે જીવને આ ભટકવું પોતે પડે છે. રાધાજીને પણ અભિમાન પછી આવ્યું કે કૃષ્ણ મારાથી વિયોગ કોઈ દી નહીં કરે, પણ મારો ભગવાન શ્રી કૃષ્ણ આજે રાધાજીથી પણ વિયોગ થયો છે. અને ભગવાન સંતાઈ ગયા અને રાધાજી જે છે એ કૃષ્ણ ભગવાનને ગોતે છે. રાધા ગોતે છે કે મારો કાનો ક્યાં, મારો કાનો ક્યાં. કે રાધા ઢૂંઢ રહી કિસી ને મેરા શ્યામ દેખા. રાધા બધી ગોપીઓને પોતે કહે છે કે મારો કાનો ક્યાં, મારો કાનો ક્યાં. રાધા ગોતે છે કે ક્યાં છે મારો કાનો, ક્યાં છે. આ બાજુ ગોપીઓ ભગવાનને ગોતી રહી છે પણ ક્યાંય દેખાતા નથી. ક્યાંય ગોપીઓને થયું કે શ્રી કૃષ્ણ અમને છોડીને ક્યાંય જાય નહીં, પણ અહીં જ કંઈક છુપાણા લાગે છે. શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થવાથી હવે રાધાજી પસ્તાણા ખૂબ રડે છે. એકે એક ગોપીઓ રાધાજી સહિત બધી ગોપીઓ ભગવાનને અંતરનાથથી પુકાર કરે છે. અને આ 19 ગોપીઓ જે સ્તુતિ કરી તેનું શ્રીમદ ભાગવતની અંદર વર્ણન કર્યું છે.